તો જુઓ શું કર્યું મેં આ પહેલા સૌ પહેલા તો આ છે સ્ટેન્ડિંગ લાઈન. શું કર્યું મેં સ્ટેન્ડિંગ લાઈન. હવે સ્લેન્ટિંગ લાઈન. હવે બાકી શું રહ્યું તો બાજુમાં સ્લીપિંગ લાઈન. ઓકે તો હવે આ શું બોલાશે તો 1 1 11. કયા નંબર થયો આ તો 1 1 11. તો આપણે આ રીતે અહીંયા આજે લખીશું ને હવે આપણે ડોટ વાળા અહીંયા નહીં કરીએ કેમ કે 1 તો નંબર લખતા આવડે છે ને તો આપણે ડાયરેક્ટ પેટર્ન દ્વારા લખીશું. ઓકે તો ચલો હવે આપણે આ રીતે સ્ટાર્ટ કરીએ. તો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન રેડ લાઈન થી બ્લુ લાઈનમાં, પછી સ્લેન્ટિંગ લાઈન અને નીચે બ્લુ લાઈનમાં સ્લીપિંગ લાઈન. શું કર્યું મેં આ સ્લીપિંગ લાઈન. હવે આપણે શું કરવાનું છે આ તો ખાલી 1 બોલાય. ઓકે તો હવે 1 1 11 માટે આપણે શું કરીશું તો 1 1 11 માટે આપણે 2 1 લખવાના ત્યારે બોલાશે 1 1 11. ઓકે તો ચલો સ્લેન્ટિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન. ઓકે શું કર્યું મેં આ તો સ્ટેન્ડિંગ લાઈન પછી સ્લેન્ટિંગ લાઈન અને પછી સ્લીપિંગ લાઈન તો બોલાશે 1 1 11. શું બોલાશે આ તો 1 1 11. હવે આપણે આ રીતે પેટર્ન દ્વારા ફરીથી લખીશું. ઓકે તો ચલો સૌ પહેલા સ્ટેન્ડિંગ લાઈન. શું કર્યું મેં આ સ્ટેન્ડિંગ લાઈન. તો રેડ લાઈન થી બ્લુ લાઈનમાં શું કર્યું સ્ટેન્ડિંગ લાઈન. હવે બાકી છે ને હજુ તો કઈ બે પેટર્ન બાકી છે તો જુઓ તો સૌ પહેલા આપણે સ્ટેન્ડિંગ લાઈન કરી હજુ બે પેટર્ન બાકી છે તો કઈ બે બાકી છે તો જુઓ સ્લેન્ટિંગ લાઈન બાકી છે હજુ અને સ્લીપિંગ લાઈન. તો એ આપણે અહીંયા કરીએ ત્યારે 1 નંબર લખાશે. ઓકે તો સ્લેન્ટિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન. તો શું કર્યું મેં આ 1 નંબર લખ્યો. હવે બાજુમાં 1 નંબર લખવાનો ને બીજો તો જુઓ સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન. શું કર્યું મેં આ સ્લીપિંગ લાઈન. ઓકે તો આ શું બોલાશે 1 1 11. કયો નંબર છે આ તો 1 1 11. તો એવી જ રીતે આપણે અહીંયા ફરીથી લખીશું. તો સૌ પહેલા આપણે શું કરવાનું છે સ્ટેન્ડિંગ લાઈન. ઓકે તો આપણે અહીંયા કરી સ્ટેન્ડિંગ લાઈન. સ્ટેન્ડિંગ લાઈન એટલે મોબિલિટી. હવે આપણે શું કરીશું તો સ્લેન્ટિંગ લાઈન. શું કર્યું મેં આ સ્લેન્ટિંગ લાઈન. તો સ્લેન્ટિંગ લાઈન એટલે ટ્રાન્સિલિટી. હવે બાકી શું રહ્યું તો સ્લીપિંગ લાઈન બાકી છે ને. સ્લીપિંગ લાઈન એટલે આડી લીટી. તો હજુ આડી લીટી અહીંયા આપણે હવે કરીશું. શું કર્યું મેં આ આડી લીટી. તો હવે આ શું કર્યું તો 1 નંબર. શું કહેવાય આને 1 નંબર. હવે બાજુમાં બીજો 1 લખીશું ત્યારે બોલાશે 1 1 11. શું બોલાશે તો 1 1 11. આ એક જ છે એટલે અત્યારે બોલાશે 1 નંબર. હવે બાજુમાં આપણે બીજો 1 કરીશું. ઓકે તો શું કર્યું મેં આ સ્ટેન્ડિંગ લાઈન. હવે તેને જોઈન્ટમાં જ સ્લેન્ટિંગ લાઈન અને હવે તો સ્લીપિંગ લાઈન. તો શું બોલાશે આ 1 1 11. ઓકે તો આ નંબર કયો છે તો 1 1 11. હવે આપણે ફરીથી અહીંયા લખીશું. તો સૌ પહેલા રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન, હવે સ્લેન્ટિંગ લાઈન અને હવે શું બાકી રહ્યું તો સ્લીપિંગ લાઈન. તો સ્લીપિંગ લાઈન. ઓકે હવે આ તો 1 નંબર કર્યો. હવે એની બાજુમાં બીજો 1 કરવાનો છે ને ત્યારે બોલાશે 1 1 11. તો ફરીથી આપણે અહીંયા શું કર્યું મેં આ તો સ્ટેન્ડિંગ લાઈન ઊભી લીટી કરી. હવે બાજુમાં અને જોઈન્ટમાં ઓકે સાઈડમાં શું કર્યું મેં આ તો
લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ. હવે સાઈડમાં સ્લેન્ટિંગ લાઈન અને હવે સ્લીપિંગ લાઈન. ઓકે, તો 1 નંબર. હવે આ રીતે આપણે ફરીથી કરીએ. તો સૌ પહેલા શું કરીશું આપણે? તો સ્ટેન્ડિંગ લાઈન. જો મેં કરી સ્ટેન્ડિંગ લાઈન. ઓકે, હવે સ્લેન્ટિંગ લાઈન અને પછી સ્લીપિંગ લાઈન. તો આ શું બોલાશે? તો 1 1 11. આ નંબર છે 1 1 11. હવે આપણે અહીંયા ફરીથી લખીશું. તો રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. શું છે આ? તો સ્લેન્ટિંગ લાઈન અને હવે સ્લીપિંગ લાઈન. ઓકે, હવે આપણે બાજુમાં બીજો વન કરવાનો ને. આ તો એક જ વન છે, તો આ તો બોલાશે 1 નંબર અને આપણે લખવાનો છે 11 નંબર. કયો? તો 11. તો એના માટે આપણે બીજો વન કરીએ બાજુમાં. ઓકે, તો સ્ટેન્ડિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન અને આ છે સ્લીપિંગ લાઈન. તો આ હવે બોલાશે 2 નંબર થયા ને, એટલે જોડે બોલાશે 1 1 11. ઓકે, ચલો હવે આપણે અહીંયા ફરીથી લખીએ. તો રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન, હવે સ્લેન્ટિંગ લાઈન અને નીચે સ્લીપિંગ લાઈન બ્લુ લાઈનમાં. ઓકે, તો 1 નંબર. હવે બાજુમાં બીજો વન કરવાનો ને, ત્યારે બોલાશે 11 નંબર. તો આ સ્ટેન્ડિંગ લાઈન. હવે સ્લેન્ટિંગ લાઈન અને નીચે શું કરી રહ્યા? તો આને બોલાશે સ્લીપિંગ લાઈન. તો હવે આ છે 1 1 11. કયો નંબર છે આ? તો 1 1 11. આપણે અહીંયા હવે ફરીથી કરીએ. નંબર લખવાનો છે ને ફરીથી. તો રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. હવે બે પેટર્ન બાકી છે ને હજુ. તો કઈ કરીએ? તો જુઓ, પહેલા સ્લેન્ટિંગ લાઈન અને પછી સ્લીપિંગ લાઈન. હવે આપણે આ જ રીતે ફરીથી કરીએ. તો 1 નંબર. શું કર્યું મેં? સ્લેન્ટિંગ લાઈન અને આ છે સ્લીપિંગ લાઈન. ઓકે, તો મેં શું કર્યું? તો આ છે 1 1 11. કયો નંબર બોલાય આને? તો 1 અને બીજો 1 બંને જોડે છે. 2 નંબર જોડે છે ને, તો આ 2 નંબર જોડે છે. તો આપણે શું બોલીશું? તો 1 1 11. આ નંબર બોલાશે 1 1 11. હવે લાસ્ટમાં પણ આપણે આ જ રીતે લખીશું. ઓકે, તો ચલો, રેડ લાઈન થી બ્લુ લાઈનમાં સ્ટેન્ડિંગ લાઈન. હવે બે પેટર્ન બાકી છે ને હજુ. તો એક છે સ્લેન્ટિંગ લાઈન અને બીજી છે સ્લીપિંગ લાઈન. ઓકે, તો આને શું કર્યું? તો આ તો મેં 1 નંબર કર્યો. હજુ બાજુમાં બીજો વન કરવાનો ને, ત્યારે બોલાશે ને 1 1 11. તો હવે આપણે બાજુમાં બીજો 1 નંબર લખીશું. તો એના માટે આપણે શું કરવાનું? તો સૌ પહેલા